બનાસકાંઠામાં શિક્ષણ વિભાગમાં કૌભાંડનો કિરીટ પટેલનો આરોપ. કિરીટ પટેલના આરોપ ઉપર શિક્ષણ મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ. કૌભાંડના પુરાવા રજૂ કરો અથવા તો રેકોર્ડ પરથી શબ્દો દૂર કરો. કિરીટ પટેલે કહ્યું, પુરાવા ખાનગીમાં આપું કે જાહેરમાં આપું? જાહેરમાં પુરાવા આપો, અમે કાર્યવાહી કરીશું, એવો જવાબ આપ્યો શિક્ષણ મંત્રીએ. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 10 કરોડનો વહીવટ થયાનો આરોપ છે. પાઠ્યપુસ્તક મંડળમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાવીશું એવી હૈયાધારણા આપી છે શિક્ષણ મંત્રીએ. જે આખી ઘટના બનવા પામી બનાસકાંઠામાં, તેને લઈને સવાલો ઉઠવા પામ્યા છે. શિક્ષણ પર સવાલો ઉઠવા પામ્યા છે અને જાહેરમાં જ પુરાવાઓ આપવાની વાત કરી શિક્ષણ મંત્રીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકડાઈ 5 બાંગ્લાદેશી મહિલાઓ. રૂપેણ બંદર પાસેથી રૂક્ષ્મણી માતાજીના મંદિર પાછળના રોડ ઉપરથી 5ને ઝડપી લેવાઈ. પોલીસે તેમના મોબાઈલ તપાસતા તેમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટા અને બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા. 25,000 રૂપિયામાં બાંગ્લાદેશી એજન્ટ પશ્ચિમ બંગાળ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. ભારતમાં ઘૂસ્યા બાદ પહેલેથી અહીં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ રહેવાની અને છૂટક મજૂરીની વ્યવસ્થા કરી આપે છે. કાયમી વસવાટ કરી શકે એ માટે ભારતીય નાગરિક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું. અમુક બાંગ્લાદેશી મહિલાઓએ તો છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું પણ ખુલ્યું છે. છૂટક મજૂરી કરી એ રકમ કમાય એજન્ટને ઓનલાઈન મોકલી આપે છે. આ રકમમાંથી એજન્ટ પોતાનું કમિશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારને મોકલી આપે છે.